વાવ થરાદ જિલ્લાના બુકણા ગામમાં પૂર સહાય મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ભારે પૂર અને અતિવૃષ્ટિ બાદ 5 મહિના વીત્યા છતાં પૂર અસરગ્રસ્ત સહાય અધૂરી રહેતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। પૂરથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં સહાયથી વંચિત રહેલા બાકીના 900 ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઓફલાઈન અથવા ઓનલાઈન પ્રક્રિયા મારફતે વળતર ચૂકવવામાં આવે જેથી ખેડૂતોને રાહત મળી શકે। જો કે આ મુદ્દે જિલ્લા વહીવટી તંત્રની કાર્યવાહી પર હવે ખેડૂતોની નજર ટકેલી છે। જે ખેડૂતોને નુકસાન અમારું ગામ 100% હતું નુકસાનમાં, પણ 1200 ખેડૂતની સામે 300 ખેડૂતોને સહાય મળી છે, બાકીના ખેડૂતો રહી ગયા છે। એટલે સરકારે પોર્ટલ જે બંધ કર્યું છે, અમારી ખેડૂતો વતી રજૂઆત છે કે પોર્ટલ સત્વરે ચાલુ કરાવીને આ ખેડૂતોને સહાય મળવી જોઈએ, એમના સીધા ખાતામાં મળે એવી કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે અમારી ખેડૂતોની રજૂઆત સરકાર સુધી પહોંચાડવી જોઈએ।